સસ્તા સોનાના બહાને ઠગાઈ વિશ્વાસઘાત કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી અને કુલ ₹24 લાખ કબજે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સોડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ સસ્તા સોનાની લાલચ આપનાર આરોપીઓને જે લોકો ભોગ બનેલો તેઓ ભોગ બનનારની તાત્કાલિક ફરિયાદ લઈ આરોપી પકડવા તેમજ આવા ગુનાઓ બનતા અટકાવવા માટે સૂચના આપેલ હોય। ગઈ તારીખ 22/1/2023ના રોજ ફરિયાદીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજનો સંપર્ક કરી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આરોપીઓ યોગેશભાઈ જેનું સાચું નામ રમજુ કાસમશા શેખ રહે શેખ ફળિયું ભુજ, હાજી સાહેબ જેનું સાચું નામ અનવર ખાન આમદ ખાન પઠાણ રહે ભુજ તથા અહેમદભાઈ જેનું નામ આમદ શાહ જુસફ શાહ શેખ રહે ધમડકા તાલુકા અંજારવાળો એક સંપ થઈ ગુનાહિત કાવતરું રચી પોતાનો સામાન ઇરાદો બરલાવા સારું ગુનાહિત કાવતરું રચી અને બજાર ભાવ કરતા સસ્તું સોનું આપે છે તેવી કપટપૂર્વક ખોટી હકીકત જણાવી ભુજ બોલાવી ઓફિસ પર ઉપરોક્ત નંબર ફરિયાદી સાથે મીટિંગ કરી સોનાના બિસ્કિટ લલચાવવાનો ઈરાદાથી બતાવી બજાર ભાવ કરતા ઓછા ભાવે આપવાનું જણાવી વિશ્વાસ અને ભરોસો કેળવી ફરિયાદી પાસેથી ₹30 લાખ લઈ સોનું આપવાની લાલચ આપી તે રૂપિયા મેળવી તે આરોપી તથા ધાક ધમકી કરી ધગબુસટનો માર મારી જબરજસ્તી સમાધાન લખાણમાં ફરિયાદીની સહી મેળવી અને ₹1 લાખ પરત આપી બાકીના ₹29 લાખ ફરિયાદીને આજ દિન સુધી પરત નહીં આપી તે રૂપિયાનું સોનું પરત ન આપી ઠગાઈ વિશ્વાસઘાત કરી ગુનો કરેલ જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AM મકવાણા નાઓએ પોતાના રૂબરૂની ફરિયાદ લઈ અને ભુજ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 69/2026 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4), 319(2), 115(2), 351(3), 6154 મુજબ ગુનો ઉપરોક્ત ત્રણેય આરોપી વિરુદ્ધ દાખલ કરાવેલ અને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી નાઓ ચલાવી રહેલ જે ગુનાના નાસા ફરતા આરોપીને સત્વરે પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AM મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા JB જાદવ તથા MH સિણોલ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફને સૂચના આપેલ જે સૂચના આધારે LCB સ્ટાફના SI સંજયભાઈ ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કાંજીભાઈ ડોડિયા, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી નાઓ આરોપીઓની વોચમાં હતા। દરમિયાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા નાઓને મળેલ બાતમી હકીકત આધારે આરોપી રમજુ કાસમશા શેખ રહે શેખ ફળિયું ભુજ તથા આમદ શાહ જુસફ શાહ શેખ રહે ધમડકા તાલુકા અંજારવાડા મળી આવતા LCB ઓફિસ લઈ આવી ઉપરોક્ત ગુના કામે ધોરણસર અટક કરી તેમની પાસેથી કુલ ₹24 લાખ ઠગાઈ વિશ્વાસઘાત કરી લીધેલ રકમ કબજે કરવામાં આવેલ છે। પકડવાનો બાકી આરોપી અનવાર ખાન આમદ ખાન પઠાણ રહે ભુજ। આરોપી પાસેથી રોકડ ₹24 લાખ, મોબાઈલ ફોન નંગ એક કિંમત ₹10,000 તથા બલેનો ગાડી રજિસ્ટર નંબર GJ12FA 6918 કિંમત ₹3 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે।